જય ખેડૂત પુત્ર, વાત કરવાની છે આવનારા ચોમાસાની વાવણી વિશેની। તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં ગડમથલ ચાલી રહી છે કે ભાઈ કયા પાકનું વાવેતર કરવું, કયા પાકનું વાવેતર કરીએ તો ઓછો ખર્ચો થાય અને સારું એવું ઉત્પાદન મળે। હવે ઘણી બધી વખત આપણે ગુજરાત રાજ્યમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કપાસ અને મગફળીનું વાવેતર આપણે વધારે પ્રમાણમાં કરીએ છીએ। એમાંય કપાસનું વાવેતર દિવસે ને દિવસે ઘટતું ગયું છે। મગફળીનું વાવેતર આ વર્ષે ખૂબ સારું એવું થાય એવી પાછી શંકાઓ દેખાઈ રહી છે। એની સિવાય એવા ત્રણ પાકોની વાત આપણે કરવાની છે કે જે ખેડૂત મિત્રોને ખૂબ સારું એવું ઉત્પાદન ખૂબ ઓછા ખર્ચે આપશે। એવા ત્રણ પાકો ક્યાં છે એની આજે આપણે આ વિડીયોમાં મહત્વની વાતચીત કરવાની છે કે એમાં આપણે દવા બિયારણ ખાતરની ઓછી જરૂર પડે, રોગો ના આવે, તો એવા કેવા ત્રણ પાકો છે અને એનામાંથી આપણને સારું એવું ઉત્પાદન મળે એની વાત કરવાની છે। આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો અને આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઇબ નીચેની ઘંટી દબાવીને કરી લેજો। ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો। હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતીની આપણે વાતચીત કરતા રહીએ છીએ। ચાલો આપણે આગળ વાત કરીએ। વાલા ખેડૂત પુત્રો, કપાસ અને મગફળીનું વાવેતર આપણે ખૂબ મોટા પ્રમાણમાં કરીએ છીએ। તો એવા ત્રણ પાકોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી આપણને ખેતીમાં ખૂબ સારો એવો ફાયદો થઈ શકે તેમ છે અને સારું એવું ઉત્પાદન આપણને મળી શકે તેમ છે। એ ત્રણ વસ્તુમાં પહેલી વસ્તુ છે એરંડા। એરંડાનો પાક આપણે કહીએ તો ખૂબ સારો એવો પાક છે અને એરંડામાં ઉત્પાદન પણ સારું એવું 16 ગુઠાના વીઘાની દ્રષ્ટિએ આવતું હોય છે। એરંડાના પાકમાં ખાસ વાત કરીએ તો જીવાતજન્ય રોગો ખૂબ ઓછા આવે છે, જેના કારણે જે પેસ્ટિસાઇડ દવાનો આપણે મારો કરીએ છીએ એ ઓછો મારો કરવો પડે છે અને ખર્ચો આપણને ઓછો થાય છે। અને ખાતરની વાત કરીએ તો જે પાયાના ખાતર અથવા તો જે એરંડા મોટા થઈ ગયા હોય ત્યારે જે ખાતર આપવાના હોય એ પ્રમાણેના એમાં ખાતર આપવાના હોય છે, એટલે એરંડાનો પાક પણ ખૂબ સારો એવો કહી શકાય છે। એમાં કેવી કેવી જાતોની પસંદગી કરવી એની વાત કરીએ તો GC3, GC2, GAUCH1 પસંદ કરવી અને ઘણી બધી માર્કેટમાં બીજી પણ સારી એવી વહેલી પાકતી જાતો છે એને પણ પસંદ કરીને આપણે એરંડાનું વાવેતર કરી શકીએ છીએ। બીજો પાક છે સોયાબીન। ખેડૂત મિત્રો, સોયાબીનનું વાવેતર આપણે ગણીએ તો ખૂબ સારા પ્રમાણમાં ખેડૂત મિત્રો એમાં આગળ વધતા જાય છે અને સોયાબીનની ઘણી બધી નવી નવી વેરાયટીઓ પણ પકડતા જાય છે। સોયાબીનમાં બીજી વાત કરીએ તો ખાતરના વ્યવસ્થાપનમાં પાયાનું ખાતર આપવાનું હોય છે। બીજી આપણે ટૂંકમાં વાત કરીએ તો એમાં કોઈ પણ પ્રકારના એવા જનરલ રોગો નથી આવતા જેના કારણે આપણને ઉત્પાદન ઓછું મળે। જેવી રીતના મગફળીમાં મૂંડાના રોગો આવે, ફૂગનાશકના એવા ઘણા બધા રોગો આવે જેના કારણે ઉત્પાદન ઓછું આવતું હોય છે, તો સોયાબીનમાં એની સાપેક્ષમાં સારું એવું ઉત્પાદન મળે છે અને એક પણ પ્રકારના બીજા રોગો સામે આપણે રક્ષણ મેળવવું પડતું નથી અને સામાન્ય જે રોગો આવે છે એ આસાનીથી આપણે હેન્ડલ કરી શકીએ છીએ। તો સોયાબીનનું વાવેતર પણ ખેડૂત મિત્રો કરી શકે છે। એમાં આપણે ખાસ વાતચીત કરીએ તો NRC 37 નંબર છે, એને અહલ્યા 4 નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ જાતનું પણ વાવેતર કરી શકીએ। પછી GS4, GS3, KDS 726, KDS 753, ફૂલે સંગમ અને ફૂલે મરબર આવી ઘણી બધી પ્રકારની સોયાબીનની જાતો છે એ પણ આપણે વાવેતર કરી શકીએ છીએ। બીજો મહત્વનો અને મુખ્ય ત્રીજો પાક એ છે કે જેમાં ઓછો ખર્ચો લાગે અને એની પણ આપણે ખેતી કરવી હોય તો સારી એવી કરી શકીએ। ઘણા બધા ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરે છે, તો તુવેરનું વાવેતર પણ ઘણા બધા ખેડૂત મિત્રો આસાનીથી કરી શકે છે અને જે ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરે છે એ બેસ્ટ તુવેરનું વાવેતર કરે છે। એના ભાવતાલની દ્રષ્ટિએ જોઈએ તો ભાવતાલ પણ સારા રહી શકે તેવા છે। જેમાં વહેલી પાકતી જાતોની વાત કરીએ તો ICL 87, GT એટલે કે ગુજરાત તુવેર 1 નંબર, GT એટલે કે ગુજરાત તુવેર 100 નંબર અને વૈશાલી આવી ઘણી બધી વહેલી પાકતી જાતો છે। એમાં વહેલી પાકતી જાતની મેં તમને વાત કરી એ રીતના ICL 87 સારી એવી જાત ગણી શકાય છે। બીજી માર્કેટમાં પણ ઘણી બધી જાતો આવે છે જેનો આપણે ઉપયોગ વાવણીમાં આપણે કરી શકીએ છીએ। તો આ રીતના ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને ઓછી ખેતી ખર્ચાળ કરવી છે એવા ખેડૂત મિત્રો અડધા આવા પાકોનું પણ વાવેતર કરી શકે છે, અડધામાં મગફળી અથવા તો કપાસનું પણ વાવેતર કરી શકે છે। અને આગળના સમયમાં આપણે એ જાણવાનું છે કે જે ખેડૂત મિત્રોને 2 પાકો વાવીને સારું એવું ઉત્પાદન લેવું છે તો એ 2 પાકો કેવા વાવી શકે એની તમામ આપણે માહિતી ટેકનિકલ આપવાના છીએ। તો ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમે જોતા રહો હર હંમેશને માટે ખેતીવાડીની અવનવી ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી। દર રવિવારે ખેડૂત બનશે મહારાજા જે કાર્યક્રમ આવે છે એને પણ જોવાનું ચૂકતા નહીં, જેથી કરીને ઘણા બધા એવા ટેલેન્ટેડ ખેડૂત છે એને આપણને જોવા મળે, એની સાથે વાર્તાલાપ કરવા મળે અને એના વિચારો આપણને સાંભળવા મળે। જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।